હેલો ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? મજામાં જ હશો. તો જય શ્રી કૃષ્ણ. ચલો આજની મોર્નિંગ સ્ટાર્ટ કરીએ ચા સાથે. અહીંયા હસબન્ડનું ટિફિન પેક થઈ ગયું છે. મિક્સ દાલ, રાઈસ, વોટરમેલન, સમ સ્નેક્સ એન્ડ નાઉ છાશ. સ્નો જ છે બધે. એન્ડ અહીંયા થઈ ગઈ છે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બચ્ચું. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મેં શાવર લઈ લીધો છે. હવે આપણે ભગવાનની પૂજા કરશું. આ છે મારું નાનું એવું મંદિર. હજી અમે લોકો ફિનલેન્ડ શિફ્ટ થયા એને 1 જ વીક થયું છે, એટલે ધીમે ધીમે બધું સેટઅપ કરીએ છીએ. એટલે સૌથી પહેલાં મંદિર નાનું એવું બનાવ્યું. અહીંયા મેં એક ચેર રાખીને એની ઉપર, પછી ધીમે ધીમે સારું એવું કરશું. ભગવાનની ઈચ્છા હશે તો આનાથી બી સરસ થશે. તો અમે લોકો થઈ ગયા છે રેડી બહાર જવા માટે. હેલો હેલો. ખોલો. એકચ્યુઅલમાં અમે લોકો અહીંયા આવ્યા અને 1 વીક થયું, મેં તમને કીધું. એટલે હજી અમારું સેટઅપ બધું ચાલે છે. અને આ લોકોની સ્કૂલનું બી જોવાનું છે. કાલે છે અહીંયા એ લોકોનું મેડિકલ સ્કૂલમાં. એટલે અત્યારે જસ્ટ બહારથી એ લોકોની સ્કૂલ જોવા જાય છે. એ બાને શું છે, થોડાક ફ્રેશ થાય છોકરાઓ, થોડાક વેધરથી એ લોકો યુઝ ટુ થાય. ઘરમાં ને ઘરમાં થોડુંક કેવું થાય, હીટરમાં રહીને છોકરાઓ બી કંટાળે ને, એટલા માટે તો અમે લોકો જઈ રહ્યા છીએ એ લોકોની સ્કૂલ જોવા. ઓકે, તો અમે લોકો મારી દીકરીઓની સ્કૂલ જોઈને રિટર્ન થઈ ગયા છીએ. બહુ જ ફાઇન હતી. હા, હવે જોઈએ કાલે મેડિકલ કરશે અને અંદરથી બતાવશે. હજી તો અમે બહારથી જ જોઈ છે. છોકરીઓ એક્સાઇટેડ તો છે જ સ્કૂલ માટે, બસ એને ફાવી જાય. અને બીજું એ કે હા, મારી બંને ગર્લ્સ એવું કહેતી હતી કે મમ્મા તે વ્લોગ સ્ટાર્ટ કર્યા, બટ અમને તો ઇન્ટ્રોડ્યુસ કરતી નથી, એમાં અમને તો કહેતી નથી, બોલાવતી નથી. તો ઓકે, તો આ છે રિયા, મારી મોટી દીકરી, અને આ છે અનાયા, મારી નાની દીકરી. તો અમે લોકો હવે જઈએ છીએ ઘરે. ઓકે, તો અહીંયા બધી ઇન્ડિયાથી લઈ આવેલી વસ્તુ મેં રાખી છે. હવે આ બધું સરખું કરું છું, ગોઠવવું છું, સાફ સફાઈ કરીને. અહીંયા બધું હજી ત્યાં બી વસ્તુ એમને બધી પડી છે. એકચ્યુઅલમાં થોડા કન્ટેનરની મને જરૂર છે, એટલે એ લઈ આવશું અમે. અને પછી બધું મસ્ત કિચન સાફ કરીને ગોઠવી દઈશ. એકચ્યુઅલમાં શું છે કે અહીંયા મારા હસબન્ડ એકલા રહેતા હતા. અમે લોકો તો હમણાં જ આવ્યા, એટલે સમજી શકો છો કે એ લોકો એકલા હોય તો કેવું હોય. એ લોકોને જરૂરત પૂરતી જ વસ્તુ હોય એટલા માટે. તો હું મળું તમને. તો આજે મેં કિચન બધું મેનેજેબલ કર્યું છે, હજી પ્રોપર નથી કર્યું. અને હવે કરું છું લંચની તૈયારી, ડિનરની તૈયારી. અને ડિનરમાં બનાવું છું ઢોકળીનું શાક, રોટલી અને સલાડ. ઢોકળીના શાક માટે ઢોકળી પ્રિપેર અહીંયા કરી દીધી છે. હવે આમાં તો મેં પહેલી વાર ટ્રાય કરી છે. હવે લેટ સી
કેવી થાય છે ખબર નહીં મને. તો અહીંયા બની ગયું છે ઢોકળીનું શાક, સલાડ, છાશ. તો હું ગરમ ગરમ રોટલી બનાવું છું. ચલો જમવા. The next day. ઓકે, તો આપણે લોકો મળી રહ્યા છીએ નેક્સ્ટ ડે. અને હવે અમે અત્યારે મોર્નિંગમાં જઈએ છીએ દીકરીઓના સ્કૂલે. એ લોકોને આજે મેડિકલ છે. એકચ્યુઅલમાં એ લોકોના સ્કૂલે જ નર્સને બોલાવી લે છે એ લોકો જ્યારે આવી રીતના હોય ત્યારે. એટલે સ્કૂલે જ મેડિકલ હોય. હવે શું હોય છે મેડિકલમાં એ લોકોને એ કાંઈ ખબર નથી. એટલે એ હું તમને આફ્ટર વિઝિટ બતાવીશ. કહીશ તમને, સોરી બતાવી તો નહીં શકું પણ કહીશ તમને કે કઈ રીતના હોય છે અહીંયા. બાકી આપણે લોકો મળ્યા રસ્તામાં. બાય. અમે લોકો જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? સ્કૂલે જઈએ છીએ મેડિકલ માટે. અને ઠંડી તો ઓબ્વિયસલી અહીંયા લાગે જ વધારે જ. ઓછી હોય તો પણ વધારે જ લાગે, કારણ કે હજી બોડીને સેટ થતા વાર લાગે. થઈ જશું ધીમે ધીમે. બાકી કંઈ નહીં, શું મેડિકલમાં કઈ રીતના હોય છે હું તમને પછી કહીશ મળ્યા પછી. અમે લોકો આજે સ્કૂલ વિઝિટ માટે અને દીકરીઓના મેડિકલ માટે ગયા હતા. તો એ સરસ થઈ ગયું. મેં તમને કીધું હતું કે હું તમને કહીશ કે અહીંના મેડિકલમાં એ લોકો શું કરે છે. તો એટલું આજે તો કાંઈ ન કર્યું. હાઇટ ચેક કરી, વજન માપ્યો અને વેક્સિનેશનનું એ લોકોએ બહુ વ્યવસ્થિત રીતના જોયું અને એક વેક્સિન પણ આપી બેયને. અને એકચ્યુઅલમાં ટેલી કર્યું એ લોકોએ કે ત્યાં કઈ વેક્સિન અપાઈ ગઈ છે અને કઈ બાકી છે. તો જે બાકી છે એ અહીંયા કન્ટિન્યુ કરશે અને ફિનલેન્ડની જે એ લોકોની ખુદની વેક્સિન હોય એ પણ આપશે હવેથી. અને આજે બેયને એક એક વેક્સિન આપી. અને બીજું એ કે હજી બ્લડ ટેસ્ટ બાકી છે, એના માટે અપોઇન્ટમેન્ટ લેવાની છે. એટલે પછી એ લોકોને બ્લડ ટેસ્ટ કરશે. આટલું નીડ હોય છે ત્યાં. બાકી તો ક્લાસરૂમ્સ ને એવું બતાવ્યું, સારું લાગ્યું. હોપ સો બેયને ફાવી જાય અને બેયનું ફ્યુચર સારું જાય મસ્ત. તો બસ આની સાથે જ મારા આજના વ્લોગનો એન્ડ આપું છું અને ફરી પાછા મળશું. ગુડ બાય, ટેક કેર. અને તમને જો મારો વ્લોગ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળીએ પાછા ફરી વ્લોગમાં. ટેક કેર, બાય બાય, જય શ્રી કૃષ્ણ.